દાહોદ જિલ્લામાં પાણિયા ખાતે રેલવે ફાટક મુક્ત બનાવવા માટે રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો। 41 કરોડના ખર્ચે ઓક્ટોબર 2022માં ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તો 2 વર્ષથી વધુ સમય બાદ પણ કામગીરી હાલ સુધી અધૂરી જોવા મળી રહી છે। રેલવે, ડીએમઆર અને પીઆરઓએ આ બાબતે હાલ લેન્ડિંગ પરમિટને લઈને સમસ્યા ચાલતી હતી તેવું જણાવ્યું છે। તો શું તંત્ર દ્વારા પહેલાથી કોઈ પ્લાનિંગ નહીં કરવામાં આવ્યું હોય અને આ બાબત હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે અધૂરા બ્રિજના કારણે અનેક અકસ્માત સર્જાય છે, તેમજ અહીં રોડ પણ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્રએ રેલવેની ઓવરબ્રિજ કામગીરી જલ્દી પૂર્ણ કરવા માટે માંગ ઉઠાવી છે। રેલવે પર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે। સિંગવડથી લીમખેડા તરફ આવતો બ્રિજ છે રેલવે પર। તો એના પર જે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે આ ભાજપના જે રાજકારણી છે એમાં સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, અગર કોઈ પણ ભાજપના નેતા હોય, આ બ્રિજ તો બનવું જોઈએ, કેમ કે બહુ સમયથી ચોમાસામાં પણ બહુ તકલીફ પડે, આગળ જતા બહુ ખાડા ખબરતા આવે છે। અને આ કામ બનતું હતું ત્યારે થોડું બધા ડેમેજ થઈ ગયો છે રોડ, અને બહુ જગ્યામાં સાંકડી પણ છે અને બહુ બધા જામ છે। કેટલા ટાઈમથી આ બ્રિજ બને છે? આ લગભગ 2 વર્ષ થઈ ગયા। તો રેલવે પસાર થાય ત્યારે કેવી તકલીફ પડે તમને? બહુ તકલીફ પડે છે। શું માંગ કરી રહ્યા છો અત્યારે? ચાલુ થઈ ગયું। પાણિયા રેલવે ઓવરબ્રિજ માટે જે લેન્ડિંગ માટેની લેન્ડ એક્વિઝિશન પ્રોસિજર પેન્ડિંગ હતી, એ માનનીય કલેક્ટર સાહેબ સુધીની સૂચનાથી તાત્કાલિક જાન્યુઆરી માસમાં અમે ચાલુ કરી હતી, અને એમાં સેક્શન 11 હેઠળનું જે જાહેરનામું હતું તે 4 જાન્યુઆરીએ પબ્લિશ કરી પછી વાંધા સૂચન માટેનો જે સમયગાળો હોય તે વાત કરતા અને હવે ફાઇનલ જે એવોર્ડનો ડ્રાફ્ટ છે અમે 17 એપ્રિલે પબ્લિશ કરી